नौकरी की लालच में 10 से ज्यादा सावली के 17 साल के जो युवा है वो म्यांमार गए थे और फिर वहीं फंस गए हैं। ऐसे तो भारत भर के 100 से ज्यादा युवा है जो वहां पर फंसे हुए हैं। तब उनकी ओर से वीडियो जारी कर इस मामले में भारत सरकार के पास से मदद मांगी गई थी। ऐसे में आपको बता दें कि सावली तालुका के 17 साल गाँव के युवा भी वहां पर फंसे हुए हैं। तब जो परिजन है वो काफी चिंतित है और परिजनों की ओर से इस मामले की पेशकश स्थानीय विधायक केतन इनामदार के सामने रखी गई। उनकी ओर से तत्काल मदद की गुहार भी लगाई गई। इस पेशकश के बाद सावली के विधायक केतन इनामदार की ओर से केंद्र सरकार के विदेश मंत्रालय को पत्र भी भेजा गया है। विदेश मंत्रालय के पास से उनकी ओर से युवाओं को सुरक्षित वापस लाने के लिए हस्तक्षेप की मांग भी रखी गई है। तब पत्र भेजने के बाद इस मामले में सावली के विधायक केतन इनामदार की प्रतिक्रिया भी सामने आई है, जो आइए आपको सुनाते हैं। गईकाले म्यांमार थी एक वीडियो मारा 17 सालना दीकरो गुंजन सानो એ આગળ આ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાઈ। છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરીઓ ફસાતા હોય છે। એવો જ એક કિસ્સો આજે થયો છે। એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સડાસર તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું। ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ, પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક એનજીઓના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘર પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।